નમસ્કાર દર્શક મિત્રો, અગાઉ ભાગ 5ની અંદર સ્વાધ્યાય 8.4ના દાખલા નંબર 3 સુધી આપણે સમજી લીધું છે. હવે દર્શક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 6ની અંદર 8મું ચેપ્ટર દશાંશ સંખ્યાઓ ગણિત વિષયનું એમાં આગળ 8.4 સ્વાધ્યાયના દાખલા નંબર 4થી સમજીએ. તો જુઓ, દાખલા નંબર 4માં દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો. તો એમાં એ 8 મીટર, બી 88 મીટર, સી 8888 મીટર, ડી 70 કિલોમીટર અને 5 મીટર. એટલે તમામને આપણે કિલોમીટરની અંદર ફેરવવાના છે. જે કિલોમીટરમાં હોય એને નહીં, પરંતુ મીટરને કિલોમીટરમાં ફેરવવાના છે. તો જવાબની શરૂઆત કરીએ. એ 8 મીટર. હવે આપણે એકમનું રૂપાંતર આગળ સમજ્યા હતા શરૂઆતમાં, તો એ પ્રમાણે અહીંયા તમે જુઓ તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 1 મીટર એટલે કિલોમીટરનો 1000મો ભાગ કહેવાશે. તો 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યાં મીટર હોય ત્યાં તમારે 1/1000 કિલોમીટર મૂકી દેવાનું છે, બરાબર. તો અહીંયા 8 મીટર બરાબર મીટરની જગ્યાએ 1/1000 કિલોમીટર મૂક્યા. હવે આપણે શું કરવાનું? 8 ગુણ્યા 1 એટલે 8 એકા 8 થશે, અને છેદમાં 1000 છે. હવે 1000ને દૂર કરવા માટે 8 સહસ્ત્રાંશ કહેવાશે. તો એમાં પાછળથી ગણીએ તો 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન મૂકવું પડશે. એટલે અહીંયા 8 છે અને આગળ એકે સંખ્યા આપેલી નથી. તો એના માટે આપણે પછી શું કરીશું? 0 0 બે વાર મૂકીએ એટલે ટોટલ 3 સંખ્યાઓ થઈ જાય 8 સહિતની. અને એના પછી એટલે કે એના પહેલાં આપણે પોઈન્ટ મૂકી દઈશું. એટલે 0.008 કિલોમીટર આનો જવાબ આવી ગયો. તો તમામ દાખલાઓમાં મીટરનું કિલોમીટરમાં ફેરવવાનું છે. એમાં આ રીતે આપણે કરવાનું છે. તો ચલો, બી 88 મીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. તો 88 મીટરને આપણે એ રીતે કરીશું. આ બંને તો આપણે એકમનું રૂપાંતર છે, પરંતુ 88 મીટરને આપણે લઈએ તો 88 ગુણ્યા 1/1000 કિલોમીટર, એટલે કે મીટરની જગ્યાએ 1/1000 કિલોમીટર મૂક્યા. હવે આપણે શું કરીશું? 88 ગુણ્યા 1 એટલે 88 એકા 88/1000 કિલોમીટર. હવે નીચે સહસ્ત્રાંશ છે એટલે કે 3 મીંડા. તો ઉપરની સંખ્યામાં ગણીએ તો 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન આવે. તો યો 88 એ બે સંખ્યાઓ છે, અને ત્રીજી સંખ્યા ના હોય એટલે આપણે શૂન્ય લેવાની થશે. તો જો 8 પાછળથી ગણવાનું થશે દરેકમાં. 8 8 અને 0, અને એના પછી દશાંશ ચિહ્ન એટલે 0.088 કિલોમીટર આનો જવાબ આવશે. અથવા વિદ્યાર્થી મિત્રો, મેં આગળ પણ કીધું હતું એ પ્રમાણે બીજી રીતે આપણે યાદ રાખવું હોય તો પોઈન્ટ પછી 3 સંખ્યા આવે, પણ પોઈન્ટ પછી 3 સંખ્યામાં જો એક સંખ્યા હોય તો આગળ 2 મીંડા મૂકવા પડશે, 2 સંખ્યા હોય તો આગળ 1 મીંડું મૂકવું પડશે, બરાબર. એ રીતે યાદ રાખશો તો પણ ચાલશે. સી 8888 મીટર. ચલો, 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. હવે 8888 મીટર બરાબર 8888 ગુણ્યા 1/1000 કિલોમીટર, બરાબર. મીટરની જગ્યાએ મૂકી દીધા. 8888 એક જોડે ગુણાશે એટલે એના જ સંખ્યા આવશે. 8888/1000 કિલોમીટર. હવે આપણે 1000ને દૂર કરીશું એટલે દશાંશ ચિહ્ન મૂકવું પડશે. તો 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન એટલે 1 8, બીજો 8 અને ત્રીજો 8, અને એના પહેલાં દશાંશ ચિહ્ન 8.888 કિલોમીટર આનો જવાબ આવશે. ચલો, ડી 70 કિલોમીટર અને 5 મીટર. તો 1000 કિલોમીટર 70 મીટર છે, એના અડવાનું નથી, પરંતુ 5 મીટરના કિલોમીટરમાં
ફેરવવાના છે. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. 70 કિલોમીટર અને 5 મીટર બરાબર 70 કિલોમીટર વત્તા 5 મીટર. 70 કિલોમીટર વત્તા 5 અને મીટરની જગ્યાએ 1/1000 કિલોમીટર. 70 કિલોમીટર વત્તા 5 ગુણ્યા 1 એટલે 5/1000 કિલોમીટર. 70 કિલોમીટર વત્તા હવે 5ના છેદમાં 1000 છે એ દૂર કરીશું એટલે દશાંશ ચિહ્ન મૂકીશું તો 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન આવશે એટલે 5 અને પછી બાકીની 2 0 મૂકવા પડશે, બીજી સંખ્યા નથી એટલે 0.005 કિલોમીટર. આનો સરવાળો કરીએ તો 70.005 કિલોમીટર આનો જવાબ આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી આપણે સમજીએ. અહીંયા ડી સુધી પૂરું થઈ ગયું. હવે દાખલા નંબર 5 જોઈએ. દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો. કિલોમીટર અને કિલોગ્રામના જે એકમોનું રૂપાંતર એક સરખું છે એટલે આગળ જે રીતે આપણે ગણતરી કરી હતી એ પ્રમાણે જ કરવાની છે, પરંતુ એ કિલોમીટરની જગ્યાએ કિલોગ્રામ આવશે એટલો ફરક છે, એટલે રીત એના જ છે. રકમ વિદ્યાર્થી મિત્રો હું વાંચું છું. એ 2 ગ્રામ, બી 100 ગ્રામ, સી 3750 ગ્રામ, ડી 5 કિલોગ્રામ 800 ગ્રામ, ઈ 26 કિલોગ્રામ અને 50 ગ્રામ. ચલો આપણે ગણતરી કરીએ તો જવાબમાં એ 2 ગ્રામ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. હવે દાખલામાં આપણે 2 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું છે, તો 2 ગ્રામ બરાબર 2 ગુણ્યા ગ્રામની જગ્યાએ 1/1000 કિલોગ્રામ મૂકી દેવાનું, કારણ કે 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ આપેલા છે ને એટલે 2 એકા 2/1000 કિલોગ્રામ. હવે દશાંશ ચિહ્ન મૂકીશું, 1000 દૂર કરીશું એટલે 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન આવશે 200 અને એના આગળ દશાંશ ચિહ્ન એટલે 0.002 કિલોગ્રામ આનો જવાબ આવશે. બી 100 ગ્રામ, તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. માટે 100 ગ્રામ બરાબર 100 અને ગ્રામની જગ્યાએ 1/1000 કિલોગ્રામ મૂકી દેવાના. અહીંયા ઉપર આપ્યું છે પ્રમાણે. તો અહીંયા આપણે છેદ ઉડાડીશું. વિદ્યાર્થી મિત્રો મેં આગળ પણ કીધું હતું કે પાછળ શૂન્ય હોય ઉપર નીચે તો એ ઉડી જશે. તો ઉપર 2 શૂન્ય છે અને નીચે 2 શૂન્ય છે તો ઉડી જશે, અને નીચે આપણે 10 વધશે અને ઉપર 1 વધશે. તો એને આપણે દૂર કરીશું તો દશાંશ ચિહ્ન મૂકીશું એટલે કે 0.1 કિલોગ્રામ. કારણ કે અહીંયા 10 છે એટલે એક જ મીંડું વધ્યું છે, તો એક સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન આવે એટલે 0.1 કિલોગ્રામ. સી 3750 ગ્રામ. હવે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. હવે 3750 ગ્રામ બરાબર 3750 ગુણ્યા ગ્રામની જગ્યાએ 1/1000 કિલોગ્રામ મૂકીશું. તો અહીંયા 3750 એક જોડે ગુણાશે એટલે ઉપર આવી જશે 3750/1000 કિલોગ્રામ. હવે દશાંશ ચિહ્ન દૂર કરવા માટે 1000 દૂર કરવા માટે દશાંશ ચિહ્ન મૂકીશું. તો પાછળથી 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન એટલે 0, 5 અને 7 ના પહેલાં દશાંશ ચિહ્ન એટલે 3.750 કિલોગ્રામ આનો જવાબ આવી ગયો. ત્યારબાદ ડી જોઈએ તો 5 કિલોગ્રામ ને 8 ગ્રામ, તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. હવે 5 કિલોગ્રામ અને 8 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ વત્તા 8 ગ્રામ. અહીંયા 5 કિલોગ્રામ છે એને આપણે અડવાનું નથી. 5 કિલોગ્રામ વત્તા 8 ગ્રામની જગ્યાએ 1/1000 કિલોગ્રામ મૂકી દઈશું. તો 5 કિલોગ્રામ વત્તા 8 એકા 8/1000 કિલોગ્રામ. તો 8/1000 કિલોગ્રામ એટલે 1000 દૂર કરીશું એટલે પાછળથી 3 સંખ્યા હોવી જોઈએ. તો 8 પછી એક પણ સંખ્યા નથી એટલે 0 અને 0 2 વાર મૂકી દઈશું. તો 0.008 કિલોગ્રામ એ 5 કિલોગ્રામ સાથે ઉમેરી જશે એટલે 5.008 કિલોગ્રામ આનો જવાબ આવી ગયો. બરાબર છે.
હવે દાખલા નંબર ડી પાંચમાનો ડી સુધી પૂરો કર્યો. હવે એ જોઈએ આપણે. એની અંદર તમે જુઓ તો 26 કિલોગ્રામ અને 50 ગ્રામ આપેલું છે. તો રીત એના એ જ 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. હવે 26 કિલોગ્રામને અડવાનું નહીં, પરંતુ 50 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીશું. તો 26 કિલોગ્રામ ને 50 ગ્રામ, તો 26 કિલોગ્રામ વત્તા 50 ગ્રામ બરાબર 26 કિલોગ્રામ વત્તા 50, અને ગ્રામની જગ્યાએ 1/1000 કિલોગ્રામ મૂકીશું. બરાબર. 50 છે એક જોડે ગુણાશે એટલે 50 એકા 50/1000 કિલોગ્રામ. એટલે 26 કિલોગ્રામ વત્તા 50/1000 એટલે 1000 દૂર કરવા માટે દશાંશ ચિહ્ન મૂકીશું. એટલે 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન એટલે કે 0, 5, 0 અને ત્યારબાદ એના પહેલાં દશાંશ ચિહ્ન આવશે એટલે કે 0.050 કિલોગ્રામ. આમ બરાબર 26.050 કિલોગ્રામ આનો જવાબ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 8.4 પૂરું થયું છે. હવે અહીંથી સ્વાધ્યાય 8.5ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો 8.5 સ્વાધ્યાય હવે સમજીએ. એમાં સરવાળા કરવાના છે અને આગળ બાદબાકી પણ આવે છે. તો ચલો દાખલા નંબર 1માં તમામમાં સરવાળા કરવાના છે. કેટલાક દાખલાઓ સરવાળાવાળા આપણે આગળ સમજ્યા છીએ, તો તમને સરળ પડશે. રકમ હું વાંચું છું. નીચેના દરેકનો સરવાળો શોધો. તો પહેલું એ 0.007 વત્તા 8.5 વત્તા 30.08. બી 15 વત્તા 0.632 વત્તા 13.8. સી 27.076 વત્તા 0.55 વત્તા 0.004. ડી 25.65 વત્તા 9.005 વત્તા 3.7. ઈ 0.75 વત્તા 10.425 વત્તા 2. એફ 280.69 વત્તા 25.2 વત્તા 38. બરાબર. તો આ તમામ દાખલાઓને આપણે હવે ગણતરી કરી અને સમજીએ. તો ચલો દર્શક મિત્રો, દાખલાની શરૂઆત કરીશું. ચલો પહેલો દાખલો છે એ જવાબમાં આપણે સમજીએ. જો એ 0.007 વત્તા 8.5 વત્તા 30.08. તો અહીંયા મેં તમને કીધું તો એ પ્રમાણે ઊભી રીત કરીશું અને પોઈન્ટની નીચે પોઈન્ટ લાવવાનો છે. તો ચલો 0.007. હવે 8.5, તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દીધો અને 8.5 કર્યા. ત્યારબાદ 30.08, તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને 30.08 કર્યા. હવે બાકીના જે સ્થાન છે જો મેં અલગ રંગથી તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જે સ્થાન ખાલી રહે ત્યાં તમારે શૂન્ય મૂકી દેવાની. તો એ જો આ એક વધારાની શૂન્ય મૂક્યું છે, આ પણ મૂક્યું છે, પાછળ આ બે અને છેલ્લે એક શૂન્ય મૂક્યું છે. બરાબર. તો જ્યાં સ્થાન ખાલી રહે ત્યાં તમારે શૂન્ય મૂકી દેવાનું, એટલે સરવાળો કરવામાં સરળતા રહેશે. બરાબર. ચલો આપણે સમજીએ. તો સરવાળો કરીએ તો 7ના 7 આવશે, 7ના 2 0 ઉમેરીએ તો 7, 8ના 2 0 ઉમેરીએ તો 8, 5માં બધા 0 ઉમેરીએ તો 5 જ આવશે, 8માં 0 ઉમેરીએ તો 8, અને 3માં 0 ઉમેરીએ તો 3. એટલે 38.587 આનો જવાબ આવી ગયો. બી 15 વત્તા 0.632 વત્તા 13.8. તો રીત એના જ 15. 15ના આજુબાજુ ક્યાંય દશાંશ ચિહ્ન નથી, તો મેં આગળ કીધું હતું એ પ્રમાણે 15 જે પૂર્ણાંક સંખ્યાઓ હોય, પૂર્ણ સંખ્યાઓ, એમાં પાછળ દશાંશ ચિહ્ન આવશે. એટલે 15ના પાછળ દશાંશ ચિહ્ન મૂકવાનું અને પાછળ 0 મૂકી દેવાના. ત્યારબાદ 0.632 અને 13.8 એમાં તો દશાંશ ચિહ્ન છે, એટલે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન ગોઠવી દેવાનું. ત્યારબાદ જ આજુબાજુની સંખ્યાઓ લખવાની, એટલે ભૂલ કરવાની નહીં. અને ખાલી સ્થાન છે ત્યાં તમારે શૂન્ય મૂકીશું. તો અહીંયા 2 શૂન્ય આવી ગયા,
ઉપર 3 શૂન્ય અને અહીંયા આગળ 1 શૂન્ય આવી ગયું. ચાલો તો દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સરવાળો કરીશું. તો 2 3માં શૂન્ય ઉમેરીએ તો 3, 6 + 8 એટલે 14, 14નો ચોગડો વધી પડી 1, 5 ને 1 6, 6 ને 3 9, તો 9 ના 9, 1 + 1 એટલે 2, એટલે આમ આનો જવાબ આવશે 29.432. બરાબર છે. ચલો એના પછી સી જોઈએ. 27.076 + 0.55 + 0.004. ચલો આપણે ઊભી રીતે એને ગોઠવી દઈશું. તો 27.076 પછી 0.55 અને 0.004 દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન ગોઠવી દીધા અને ખાલી જગ્યાઓ હતી ત્યાં વધારાની જે ખાલી હતી એમાં શૂન્ય ગોઠવી દીધા. બરાબર, શૂન્ય મૂકી દીધા. હવે આપણે શું કરીશું જુઓ. 6 અને 4નો સરવાળો એટલે 6 અને 4 10ની શૂન વધી પડી 1, 7 ને 1 8, 8માં 5 ઉમેરીએ તો 13, તો 13નો તગડો વધી પડી 1, 5માં 1 ઉમેરીએ તો 6, તો 6 આવી ગયા. 7માં શૂન્ય ઉમેરીએ તો 7 અને 2માં શૂન્ય ઉમેરીએ તો 2, 27.630 આનો જવાબ આવી ગયો. બરાબર. ત્યારબાદ ડી જોઈએ. 25.65 + 9.005 + 3.7. પોઈન્ટના નીચે પોઈન્ટ, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન. 25.65 9.005 3.7 અને બાકીના જે સ્થાન છે ખાલી જગ્યાઓ ત્યાં વધારાની શૂન્ય મૂકી દઈશું. બરાબર. 3 સંખ્યાઓ છે એટલે 3 સંખ્યાઓમાં ખાલી જગ્યા હોય ત્યાં શૂન્ય, આગળ 2 સંખ્યાઓ છે તો ખાલી જગ્યા હોય ત્યાં શૂન્ય. 5માં શૂન્ય ઉમેરીએ તો 5, 5માં શૂન્ય ઉમેરીએ તો 5, 6 અને 7 13નો તગડો વધી પડી 1, 5માં 1 ઉમેરીએ તો 6, 9 6 15, 15 ને 3 18, 18નો આઠડો વધી પડી 1, 2માં 1 ઉમેરીએ એટલે 3, તો યો 3 આવી ગયા. તો આમ 38.355 આનો જવાબ આવી ગયો. ત્યારબાદ ઈ 0.75 + 10.425 + 2. બરાબર. હવે પોઈન્ટના નીચે પોઈન્ટ એટલે 0.75 10.425 અને 2 પૂર્ણ સંખ્યા છે એટલે પાછળ આપણે દશાંશ ચિહ્ન આવશે. 2 પછી પોઈન્ટ અને 0 0 ખાલી જગ્યામાં બધા 0 મૂકી દીધા આપણે જ્યાં જ્યાં ખાલી જગ્યા હતી ત્યાં. 5માં 0 ઉમેરીએ તો 5, 5 ને 2 7, 7 ને 4 11નો એકડો વધી પડી 1, 2 ને 1 3, 1 ના 1 એટલે 13.175 આનો જવાબ આવી ગયો. એફ 280.69 + 25.2 + 38. બરાબર. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન એટલે 280.69 25.2 38.38માં પૂર્ણ સંખ્યા છે એટલે પાછળ દશાંશ ચિહ્ન મૂકીશું એટલે 38.000 3 વખત. એમાં અહીંયા 2 છે તો પાછળ 2 મીંડા અને આગળ અહીંયા બીજા 2 મીંડા મૂકી દઈશું ખાલી જગ્યામાં અને 69ની પાછળ પણ 1 મીંડું મૂકવાનું થશે. બરાબર. તો ચલો હવે આપણે સરવાળો કરીએ તો પાછળ તો 3 3 શૂન્ય છે તો સરવાળો જવાબ શૂન્ય આવશે. 9માં શૂન્ય ઉમેરે તો શૂન્ય આવશે. 6 ને 2 8 ના 8, 5માં 8 ઉમેરીએ તો 13નો તગડો વધી પડી 1, 8 ને 1 9, 9 ને 2 11, 11 ને 3 14, 14નો ચોગડો વધી પડી 1, તો 2માં 1 ઉમેરીએ તો 3. બરાબર. તો આમ 343.890 આનો જવાબ આવી ગયો. તો અહીંયા દાખલા નંબર 1 8.5નો પૂરો થાય છે. હવે અહીંથી દાખલા નંબર 2, પરંતુ આ જે દાખલાઓ છે એ વિદ્યાર્થી મિત્રો રકમ આધારિત હશે અને એમાં સરવાળો પણ હશે અને બાદબાકી પણ હશે. તો આપણે રકમ દ્વારા સમજવાનું છે કે સરવાળો કરવાનો છે કે બાદબાકી. જેમ કે એનું ઉદાહરણ લઈને પણ આપણે સમજીશું જ્યાં જ્યાં ખ્યાલ ના આવે ત્યાં. તો
રકમ હું વાંચું છું દાખલા નંબર 2ની. રસીદે ગણિતની ચોપડી માટે ₹35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે ₹32.60 ખર્ચ્યા, તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુલ રકમ શબ્દ આવે ને એટલે એનો મતલબ અહીંયા સરવાળો કરવાનો છે, બરાબર. તો બંને રૂપિયાનો આપણે સરવાળો કરવાનો થશે. તો અહીંયા ₹35.75 ગણિતની ચોપડીનો ખર્ચ કર્યો છે અને ₹32.60 વિજ્ઞાનની ચોપડીનો ખર્ચ કર્યો છે. તો આમ રસીદે કુલ કેટલો ખર્ચ કર્યો છે તો એ શોધવા માટે જો આ બંનેનો સરવાળો રીત એના એ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો થશે, બરાબર. અને જવાબમાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ આવો જોઈએ. બસ આ જ તમારે ધ્યાન રાખવાનું. બાકી સરવાળો બાદ બાકી તો જે રીતે કરતા હતા એ રીતે જ કરવાની થશે, બરાબર. તો 5માં શૂન્ય ઉમેરીએ તો 5, 7 × 6 13નો તગડો, વધી પડી 1, તો 5માં 1 ઉમેરીએ તો 6 અને 6માં 2 ઉમેરીએ તો 8, તો 8ના 8 અને 3 + 3 એટલે 6. તો આમ ₹68.35 એ જવાબ આવ્યો. એ બંને ચોપડીઓનો ખર્ચ થયો કુલ, બરાબર. તો આમ રસીદે બંને ચોપડીઓનો કુલ કેટલો ખર્ચ કર્યો? ₹68.35 ખર્ચ કર્યો, બરાબર. તો અહીંયા દાખલાનો જવાબ આવી ગયો છે. ત્યાર પછી દાખલા નંબર 3 સમજીએ. રાધિકાની માતાએ તેને ₹10.50 અને તેના પિતાએ તેને ₹15.80 આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો. એનો મતલબ સરવાળો કરવાનો છે, બરાબર. જ્યાં જ્યાં કુલ શબ્દ આવે ત્યાં મેં આગળ પણ કીધું વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરવાનો થશે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ચલો આપણે સરવાળો સમજી લઈએ. ₹10.50 તેની માતાએ રાધિકાને આપ્યા અને ₹15.80 તેના પિતાએ રાધિકાને આપ્યા છે, બરાબર. તો આમ કુલ બંનેનો તો 0ના 0, 5માં આપણે 8 ઉમેરીએ એટલે 13, તો 13નો તગડો વધી પડી 1, તો 5માં 1 ઉમેરીએ તો 6 અને 1 + 1 એટલે 2, તો ₹26.30 માતા પિતાએ કુલ આપ્યા, બરાબર. માતા પિતા મળીને કુલ રૂપિયા રાધિકાને આપ્યા. તો રાધિકાને તેના માતા પિતા દ્વારા કુલ ₹26.30 મળ્યા. અહીં દાખલા નંબર 3નો પણ જવાબ આવી ગયો છે. હવે દાખલા નંબર 4થી વિદ્યાર્થી મિત્રો સમજીએ. તો ચોથો, નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું, તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો નસરીને જે કાપડ ખરીદ્યું છે એ મીટર અને સેન્ટીમીટરમાં છે. તો બંને એકમોને એક જ એકમમાં ફેરવવા પડશે. એટલે કે બંનેને આપણે મીટરમાં ફેરવીશું, ત્યારબાદ જ કુલ એટલે કે સરવાળો કરવો પડશે. કારણ કે કુલ શબ્દ છે એટલે બંનેનો સરવાળો કરવાનો છે, શર્ટના કાપડનો અને પેન્ટના કાપડનો. પરંતુ એ પહેલાં બંને મૂલ્યને આપણે મીટર એકમમાં ફેરવવાનું થશે. જે આગળ સમજ્યા હતા એ રીતે આપણે કરવાનું છે. તો ચલો સૌ પ્રથમ બંને કાપડની લંબાઈ સેમીમાંથી મીટરમાં ફેરવીશું, બરાબર. તો 100 સેમી બરાબર 1 મીટર છે, તો 1 સેમી બરાબર 1/100 મીટર. એટલે જ્યાં સેમી હોય તે 1/100 મીટર કરી અને એનો જવાબ લાવવાનો છે. આગળ આપણે આ ગણતરી આવી ગઈ છે એટલે તમને યાદ હશે. દાખલામાં શર્ટ માટે ખરીદેલું કાપડ નસરીને તો 3 મીટર અને 20 સેમી છે. તો 3 મીટર + 20 સેમી. તો અહીંયા 3 મીટર એમને એમ લખવાનું છે એક સુધી, પરંતુ 20 સેમી છે એની જગ્યાએ 1/100 મીટર કરીશું. તો 20 × 20 મીટર. અને અહીંયા આપણે 100 દૂર કરીશું એટલે દશાંશ ચિહ્ન મૂકવું પડશે. તો 2 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન આવશે, એટલે કે પાછળથી ગણીએ એટલે 0 અને 2ના પહેલાં દશાંશ ચિહ્ન આવે 0.20 મીટર. એટલે 3 મીટરમાં 0.20 મીટર ઉમેરાશે એટલે 3.20 મીટર શર્ટ માટે ખરીદેલું કાપડ નસરીને. એ જ રીતે પેન્ટ માટે ખરીદેલું કાપડ 2 મીટર અને 5 સેમી છે. તો 2 મીટર +
5 સેમી. હવે 2 મીટર છે એને તો આપણે એમને એમ લખવાનું, કારણ કે મીટરને સેમીના મીટરમાં ફેરવવાનું છે, તો મીટર તો આપેલા છે એટલે હવે 5 સેમીની જગ્યાએ 1/100 મીટર લખીશું. બરાબર. હવે 5 × 5 છેદમાં 100 મીટર. હવે 100 દૂર કરીશું અને દશાંશ ચિહ્ન મૂકીશું, તો બે સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન આવશે, એટલે કે 5 અને બીજી એક સંખ્યા નથી તો એની જગ્યાએ 0 મૂકીશું, તો 5 અને આગળ 0 અને ત્યારબાદ એના પહેલાં દશાંશ ચિહ્ન 0.05 મીટર. તો એ 2 મીટર સાથે ઉમેરી જશે, સરવાળો થશે 2.05 મીટર. એ પેન્ટ માટે નસરીને ખરીદેલું કાપડ છે. હવે કુલ કાપડ કેટલું છે, તો એના માટે બંનેનો આપણે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. બરાબર. તો હવે બંને કાપડની લંબાઈનો સરવાળો કરીશું, એટલે કે 3.20 મીટર કાપડ શર્ટ માટે ખરીદેલું છે અને 2.05 મીટર કાપડ પેન્ટ માટે ખરીદેલું છે. તો ચલો કરીએ આપણે સરવાળો. તો 0 + 5 એટલે 5 અને 2 + 0 એટલે 2. 3માં 5 ઉમેરીએ તો 3 + 5 એટલે 3માં 2 ઉમેરીએ તો 3 + 2 એટલે 5. એ 5.25 મીટર કુલ કાપડ ખરીદ્યું. તો આમ નસરીને કુલ કેટલું કાપડ ખરીદ્યું? તો 5.25 મીટર કાપડ ખરીદ્યું. અને બીજી રીતે એમ કહેવાય કે 5.25 મીટર કાપડ ખરીદ્યું, એમ પણ આપણે એને બોલી શકીએ. બરાબર. 5મા નંબરનો દાખલો છે. અહીંયા ચોથા દાખલાનો જવાબ આવી ગયો. 5મા દાખલાની રકમ વિદ્યાર્થી મિત્રો, નરેશ 2 કિલોમીટર 35 મીટર સવારે અને 1 કિલોમીટર 7 મીટર સાંજે ચાલ્યો, તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો? જ્યાં કુલ શબ્દ આવે ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરવાનો. ચાલો તમામ એકમો છે એને આપણે કિલોમીટરમાં ફેરવવા પડશે. તો એ બંને અંતરને મીટરમાંથી કિલોમીટરમાં ફેરવીશું, ત્યારબાદ જ એનો સરવાળો કરીશું. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. બરાબર. તો અહીંયા આપણે જે મીટર છે એના કિલોમીટરમાં ફેરવવાના થશે, બાકીનો તમામ એમના એમ રહેશે. તો નરેશે સવારમાં ચાલેલું અંતર તો 2 કિલોમીટર અને 35 મીટર છે. 2 કિલોમીટર એમને એમ લખવાના, પરંતુ 35 મીટરની જગ્યાએ આપણે શું કરવું પડશે? કિલોમીટરમાં રૂપાંતરિત કરવું પડશે. એટલે 35 મીટર, તો 35 મીટર બરાબર 35 × 1/1000 કિલોમીટર. 35 × 35 અને 35/1000 કિલોમીટર. તો એ 1000 છે, એ 1000ને દૂર કરવા માટે 3 સંખ્યા પહેલાં દશાંશ ચિહ્ન આવશે, એટલે 5 3 2 સંખ્યાઓ થઈ અને એક સંખ્યા ખૂટે છે, એટલે 3ની આગળ 0 મૂકીશું અને એના પહેલાં આપણે દશાંશ ચિહ્ન મૂકવું પડશે. એટલે અહીંયા 5 3 0 પોઈન્ટ એટલે 0.035 કિલોમીટર આનો જવાબ આવશે, આનું મૂલ્ય આવશે. બરાબર. હવે બંનેનો સરવાળો કરીએ. 2 કિલોમીટર અને 0.035, તો 2.035 કિલોમીટર એ સવારે નરેશ ચાલ્યો. હવે નરેશે સાંજે ચાલેલું અંતર તો 1 કિલોમીટર અને 7 મીટર. માટે 1 કિલોમીટર + 7 મીટર. હવે આ મીટરને આપણે કિલોમીટરમાં ફેરવીશું, તો 1/1000 કિલોમીટર. હવે 7 × 7 1000 કિલોમીટર. હવે 1000 દૂર કરીશું તો દશાંશ ચિહ્ન મૂકીશું 3 સંખ્યાઓ પહેલાં. તો 7 એકલા જ છે, એક જ સંખ્યા છે, બીજી 2 સંખ્યાઓ આગળ ખૂટે છે, તો એની જગ્યાએ આપણે 0 0 મૂકી દઈશું 2 વાર અને ત્યારબાદ એટલે કે એના પહેલાં હવે દશાંશ ચિહ્ન મૂકીશું 0.007 કિલોમીટર. તો 1 કિલોમીટરમાં આ ઉમેરી દઈશું, તો એનો જવાબ આવશે 1.007 કિલોમીટર એ સાંજે ચાલ્યો. હવે એ સવારે અને સાંજે કુલ કેટલું ચાલ્યું છે, તો એનો આપણે સરવાળો કરવો પડશે. તો બંને અંતરોનો સરવાળો કરીશું, તો એ 2.035 કિલોમીટર સવારે ચાલ્યો છે અને 1.007 કિલોમીટર એ સાંજે ચાલ્યો છે. તો આમ આનો સરવાળો કરીએ તો 7 ના 5 12નો બગડો, વધી પડી 1, 3 ને 1 4, 0 ના 0, 2 ને 1 3, તો 3 ના 3, તો 3.042 કિલોમીટર કુલ ચાલ્યો. તો આમ નરેશ કુલ
3.042 કિલોમીટર અંતર ચાલ્યો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાગ 6 પૂર્ણ કરીએ છીએ। એટલે સ્વાધ્યાય 8.4ની અંદર જે દાખલા નંબર 5 સુધી મેં તમને સમજાવ્યો છે, અને હવે 8.5ની અંદર દાખલા નંબર 5 સુધી મેં તમને સમજાવ્યું છે। હવે દાખલા નંબર 6 થી ભાગ 7ની અંદર હું તમને આગળ સમજાવીશ। તો આ ભાગ સારી રીતે તમે સમજ્યા હશો। નમસ્કાર।